સતગુરુ મહારાજ રોજ અહીંયા સ્તુતિમાં બોલી છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો ગંધ લગડીત. દેહાતીત અવસ્થા જે હકીકતે વર્તમાનમાં આવવી જોઈએ, વાતમાં નહીં. કે ફાયદો વર્તમાનમાં રહેવાથી થશે એમ. કે સદગુરુના ચરણે ગયા પછી પુરુષાર્થ જ કરવાનો છે, દેહથી ઉપર ઉઠવાનો. સદગુરુએ તો આપણને તન મન ધન લઈને દેહાતીત બનાવ્યા, પણ આપણે બનતા નથી, કારણ કે એટલી કમાઈ નથી. આનંદ કિલો થઈ જાય પછી કાંઈ માથાકૂટ ન દેખાય. દેહ છે એ રોગનું ઘર છે. તન ધરિયા કોઈ ન સુખિયા, જ્યાં દેખું વહાં દુખિયા હી દુખિયા. કે શરીર છે તો એને રોગ લાગેલો હોય. જબ લગી કાયા તબ લગી માયા. એટલે જે કઈ પુરુષાર્થ છે ને, જે કઈ સાધનાઓ બતાવી છે, બધી સાધનાઓ દેહાદ્યા છોડવા માટેની છે. કે દેહનો અધ્યાસ છૂટ્યો, એના જેવો સુખીઓ આ વિશ્વમાં બીજો કોઈ નહીં. કારણ કે ઔષધિઓ 18 વનસ્પતિ છે. જેમ રામના ભાઈ લક્ષ્મણને મૂર્છા આવી તો એને પણ સુષેણ વૈદ્ય દ્વારા જડીબુટીનો ઉપયોગ કર્યો. શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ આવે તો ઔષધિ કરવાની કોઈ ના નથી, પણ હું દેહ છું એ દેહ બનવાની ના છે. કે ઔષધિઓ પરમાત્માએ આદિ અનાદિથી વનસ્પતિ આપી છે આપણને, એ પરમાત્માની ભેટ છે આપણા માટે. કારણ કે હરેક વનસ્પતિ કોઈને કોઈ કામમાં આવે, નકામી વસ્તુ એકઈ નથી. પણ એનો ઉપયોગ કરવાની ના નથી રોગ મટાડવા માટે, પણ હું દેહ છું એ મૂકી દેવાની વાત છે. કે આ જીવને આદિ અનાદિથી હું દેહ છું એવું માની બેઠો છું. એવી કોઈ કમાઈ કે લગ્ની નથી, એટલે એ દેહાદ્યાસથી ઉપર ઉઠી શકતો નથી. દેહાદ્યાસથી ઉપર ઉઠે તો એના જેવો સુખીઓ આખા બ્રહ્માંડમાં કોઈ નહીં. એટલે લાખા લોયણે પણ એક વાણીમાં કીધું, જીરે લાખા દેહની ઉપાધિમાં તમે જ્યાં લગી રહીશો, ત્યાં લગી વાતું છે બધી ખોટી
કારણ કે મહાપુરુષોએ તો વાણીમાં જેમ છે એમ કહી જ દીધું છે, એકને એક બે જેવી દીવા જેવી વાત છે. પણ પરમાત્માનું સંપૂર્ણ સુખ ન મળવાનું કારણ ફક્ત ને ફક્ત હું દેહ છું એ નક્કી થઈ ગયું. એટલે જે કાંઈ જેટલા પ્રકારની સાધનાઓ મહાપુરુષોએ બતાવી છે, અનેક પ્રકારની, એ તમામ સાધનાઓનો સાર હું દેહ નથી નક્કી કરવા માટે છે. કારણ કે રામ કૃષ્ણ જે મહાપુરુષો થઈ ગયા, શહેનશાહો, રામકૃષ્ણ પરમહંસ, રાજા ગોપીચંદ, ભરતરી, રણછોડદાસ બાપુ, નરસિંહ મહેતા, કબીર સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, પ્રેમ સાહેબ, જેટલા શહેનશાહ મહાપુરુષો થઈ ગયા ને, એ પોતાને દેહને હું નહોતા માનતા, દેહાધ્યાસથી ઉપર ઉઠેલા છે. અને એના શરણે જે કોઈ આવે એને એ સાચી વાત જ સમજાવે કે ભાઈ તું દેહ નથી, તું જે પરમાત્માને ગોતે છે એ તું પોતે છે. કારણ કે એને નક્કી થયું છે એટલે એના શરણે આવેલા ને એ જેને એને નક્કી થયું છે એ બીજાને નક્કી કરાવે છે. કારણ કે અનંત જન્મોથી આ જીવ એ જ ભૂલતો આવ્યો છે કે હું દેહ છું, એને વિસ્મૃતિ જ નથી થતી એની. જેમ શરીરમાં દુખાવો હોય તો 24 કલાક તમારું મન અહીંયા જાય, લાખ કોશિશ કરો તો મન હટે નહીં. હવે આપણે કરું મગર લાખ જતન મન મચલ મચલ જાય, મચલ મચલ જાય, જબ ભી કોઈ કંગના બોલે, કરું મગર લાખ જતન મન મચલ મચલ જાય, મચલ મચલ જાય. એટલે જ મહાપુરુષોએ નાનપણમાં બાલાપણમાં ભક્તિ કરવાનું શું કામ કીધું હોય? કારણ કે યુવાવસ્થા ભોગમાં ખર્ચાઈ જશે અને વૃદ્ધાવસ્થાને શરીર ચારે બાજુથી રોગથી ઘેરી લેશે. જેમ ભગવાનને કે ગુરુને કે ગોવિંદને આપણે ફૂલ કે ફૂલની માળા પહેરાવી તો તાજા ફૂલની જ પહેરાવી છે, કરમાયેલા ફૂલની પહેરાવતા નથી. કરમાઈ જાય એટલે ફેંકી દેવા પડે કે ભાઈ એનું કંઈ જીવાત થઈ જાય. એવી જ રીતે બાલાપણમાં જ આ ભજન કરવાનું છે. જેમ ગુરુ નાનકની ઉંમર 9-10 વર્ષની હતી તો એ સમયમાં તો આ ગેસ કે કંઈ હતું નહીં, ચૂલામાં છાણા ને લાકડા નાખીને રસોઈ બનાવતા. તો એના દાડીમાં છે ને બપોરે ને સાંજે રસોઈ બનાવે તો ગુરુ નાનક બાલાપણમાં અહીંયા ઊભા રહીને જોવે, એની દાદીને મદદ કરે. તો એ મોટા મોટા જાડા લાકડા નાખે. એના દાદી કે બેટા જાડા લાકડામાં ઠરી જશે, પાતળા લાકડા નાખ એટલે ઉપડે તરત, નકર તો આ ધુવાણો થાય. એમ તું જાડું લાકડું નાખીને તો ઉલટાનો ઠારી નાખીશ અને ઓલવી નાખીશ. તો ગુરુ નાનક એના દાદીમાને કે અહીંયા હું તમને એ જ સમજાવવા માંગુ છું કે નાના નાના કૂણા લાકડા એટલે કે બચપણમાં જ આ હળગાવી લેવાની જરૂર છે. બ્રહ્મગ્નિ બચપણમાં જ પ્રગટ થશે. પછી ગઈઢા થયા પછી કાંઈ નહીં થાય, કારણ કે શરીર રોગોથી ઘેરાયેલું હોય છે. તમે એનું શરીરનું ચિંતન કરશો કે પરમાત્માનું? बालापन में भक्ति करे जग प्रत्ये रहे उदास, तीरथ भी उनकी इच्छा करे कब मिले हरि को दास. એટલે ભક્તિ છે ને એ બાલાપણમાં જ કરવાની છે. લડકપન ખેલ में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया,
सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा है वही पैदल ही जाना है सजन रे झूठ मत बोलो खुदा के पास જાના હૈ. એટલે જેટલા જેટલા મહાપુરુષોએ બાલાપણમાં ભક્તિ કરી છે ને એ બેડા પાર થઈ ગયા. કારણ કે એ અનંત જન્મોની કમાઈ કરેલા પુરુષો હોય તો જ બાલાપણમાં થાય. નહીંતર આયુષ્ય પૂરું થઈ જાય તો આ માર્ગ ન ખૂજે. હાચવાળાને આ માર્ગ ખૂજે. નહીંતર આ માર્ગ ખૂજવો કઠિન છે. કારણ કે પહેલું વહેલું તમને શરીર રોકી દે. તકલીફ હોય ને એટલે તમને કાંઈ ગમે નહીં, બોલવું સાંભળવું કાંઈ જોવું ગમે નહીં. સવારે તમે ફોનમાં વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ ધનની જનક બંધુ સુત દારા ધન એટલે શરીર, ધન પૈસો, ભવન એટલે ઘર અને શોધ પરિવાર, આ સબકે મમતા તાગ બટોરી મમ પદ મનવ બાંધી બટોરી. આ બધા રાંડવા ભેગ કરી ચણે બાંધ્યો ને તો આ અને બોલો છૂટે છે આ ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનું, એ જ ધર્મનો મર્મ. પણ તમે બીજું એ બોલો છો કે આ તન તેનું અને તેને તન તેનું, મનથી મુકાયેલ જાણું વિજયપણું દેહ દિશવા માત્ર છે. એવા પુરુષને ઉર્માં આણું આનંદે હતી સુગરાનું સુખ વખાડું. સુગરા મળે તો શાંતિ સ્થાપે, મુગરા પાછળથી કરે છે વાત. વાતું હવે એ સપનું માણસ મજા કરે. તોને કહું મારા દિલડાની વાતું, નથી રેવાતું હવે નથી રેવાતું. જેને જેને કહું કે તો કહ્યું ના માને, પાછળથી કરે છે વાતું. એટલે બચપણમાં જો ભક્તિ કરે ને તો બેડો પાર થઈ જાય. પણ બચપણમાં તો જો એવી કમાઈ હોય, કાં પરમાત્માએ નવાજીને મોકલા હોય, કાં ઓટોમેટિક સંસારમાં વાતાવરણ એવું ઊભું થાય અને આ જીવ એ માર્ગે વળી જાય તો કામ બને એવું છે. ધ્રુવ છે એ ઉતાનપાદ રાજાનો દીકરો હતો, એને કાંઈ ઘટે એવું નહોતું. છતાંય એના બાપના ખોળામાં બેહવા ગયો તો પરમાત્મા એનું કલ્યાણ કરવા હાટું જો વાતાવરણ કેવું રહી ગયું. નહીંતર એવડું છોકરું તપ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરે. ઉતાનપાદ રાજાની માનીતી રાણી હતી કે એના ખોરામાંથી હેઠો ઉતરી જા, એના ખોરામાં તારે બેહવું હોય તો મારી કુખે જન્મ લેવો પડે. નહીંતર એને ક્યાંય સત્સંગ નહોતો એમનો. પણ એક જ વચન એવું આવ્યું ને સીધું હૃદયમાં ચોંટી ગયું. અને એની માએ પણ એને સપોર્ટ આપ્યો. નગર માને એકનો એક દીકરો હોય તો ઈચ્છા ન હોય ને પરણાવું, મોજ મજા કરાવું, લાડ લડાવું. પણ જો પરમાત્માની કૃપા હોય ને તો બધેથી માર્ગ મોકળો થઈ જાય. તેની માએ પણ એને સંપૂર્ણ સહકાર આપ્યો કે જા બેટા તું તપ કર, તને ભગવાનની પ્રાપ્તિ થશે. એવું 8 વર્ષનું બાળક પ્રહલાદ, ધ્રુવ એ એકાંતરણ્યમાં જંગલમાં એક પગે ઉભા રહી તપ કર્યું. આપણે બેહીને કલાક નથી કરી શકતા. અને એ પાછું ખાલી જળ ઉપર, ફળ અને જલ. ધીરે ધીરે તો એ જળનો પણ ત્યાગ કરી દીધો. કારણ કે પરમાત્માની શક્તિ એનામાં આવી જાય એટલે એને બાહ્ય કોઈ ચીજની જરૂર નથી રહેતી.
એમાં નારદજી નીકળ્યા તો નારદજી એને મંત્ર આપ્યો. પહેલાં તો એને ભય બતાવ્યો કે આવડો છોકરો ઉઠીને તું તપ કરે, જા જા ઘરે વ્યો જા, તારા પપ્પાના ખોળામાં ન બેવા દે, તારે હું વાંધો, તારા મમ્મીના ખોળામાં બેસી લેજે. એના હાટું આવી કઠિન તપસ્યા આદરાય? તું રાજાનું સંતાન છો, ખાઈ પીને મોજ મજા જલસા કર, તારે શું તકલીફ છે? તારે કંઈ ઘટે એવું છે? વાહ ભાઈ વાહ. તો કે ના ના, મારે એ નથી કરવું. અને આ એકાંત અરણ્યમાં હિંસક પ્રાણીઓ હોય તને કોળીઓ કરી નાખશે. બેટા ઘર ભેગો થા, જહાં સે આયા હો વहीं વहीं પાપડ લौट જાઓ. ધ્રુવને જરાક નારદજીએ વચન દ્વારા કસોટી કરી લીધી કે આ બાળક ડગે એવું તો નથી ને. અને ડગી જાય એનું આમાં કામે નથી. પાછું અડગ મનવાળાને કાંઈ નડતું નથી. બુખારંદ બાદશાહને ફકીરી લાયધી, મરેલ ઊંટ દેખીને એને સગડી માયા ત્યાગી રામ. સતસંગ રામે રહ્યા પગ ખોડી, વિપતુ પડી તો એ બંદગી ન છોડી રામ. સતસંગ રામે રહ્યા પગ ખોડી. કોઈ રાજા હતો, એને મરેલું ઊંટ જોયું તો એને વૈરાગી આવી ગયો કે આ શું થયું આને? તો કે જહાં પના એ મર ગયા. तो कि मर गया क्या होता है? तो कि उसका श्वास बंद हो गया. तो कि चालू कर दो. तो कि चालू न થાય. તો કે કોણ કરે? તો કે એ બધી ઈશ્વરના હાથની વાત છે. શ્વાસ એ જ આપે ને એ જ બંધ કરે ને એ જ ચાલુ કરે. તો કે ઊંટ મરી ગયું તો બીજાનું? તો કે બધાય મરશે, તમારો બાપો, તમે મરી જાઓ ને તમારો બાપે મરી ગયો. તરત ઝાટકો લઈ ગયો. તારું શરીર આમ જ છે હાવ. તરત જ એને અંગત મંત્રીઓને રાજનો વહીવટ સોંપી દીધો અને બુરખાની જેમ એક કોથરો પહેરી લીધો કંતાનો. એટલે બુખારન બાદશાહ કહેવાય. સગડી માયા ત્યાગી. જો એને એક ઝાટકે એનું કલ્યાણ થવાનું હતું તો પરમાત્માએ ઓટોમેટિક વાતાવરણ એવું ઊભું કર્યું કે એ ઉપર ઉઠી જાય. નહીં તો મોટે ભાગે ઉપર ઉઠ્યો હોય તો ટાટિયા ખેંચીને નીચે પાડે એને કે આપણી રાતમાંથી એક ઓછો થાય હાલે. કારણ કે બધાને પોતાનો પંથ મોટો કરવો ને આગળ વધારવો કે આપણી નાઈટમાંથી એકનો આમાંથી સત્સંગમાં આવ્યો જોઈએ હાલે. જુગાર આપણે હારે રમતા એમાંથી એક ફંટર ઓછું થાય કોઈ જ ન પોવાય. એટલે ધ્રુવે એક પગે રહી અને એવી અડગ મનથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, એટલો બધો શાંતિથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર કર્યો. તો ઓમ બોલ્યા પછી વચ્ચે જે ગેપ પડે છે એમાં ધ્રુવ વિશ્રાંતિ પામતો ગયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલું બધું શાંતિથી શ્રવણ કર્યું કે મંત્રની આયરે એક મેક થતો ગયો. તો થોડા સમયમાં એની સાધના સફળ થઈ ગઈ. કે ઓમ નમો ભગવતે વાસુદેવાય રોમે રોમમાં વ્યાપી ગયો. 12 વર્ષનો પ્રહલાદ દેહાધ્યાસથી ઉપર ઉઠી ગયો. કારણ કે પરમાત્માની કરુણા વરુણા વિના શક્ય નથી આ કાંઈ. એનો મતલબ એવો પણ નથી કે જીવને આળસુ થઈને બેઠું રહેવું. કારણ કે પરમાત્માએ અંદર બહાર જે કાંઈ ઇન્દ્રિયો આપી છે એના અર્થે એનો પુરુષાર્થ કરવાનો છે.
જેમ 5 વર્ષનું બાળક હોય તો આપણે એને કહી નહીં તું 25 કિલોની ઘઉંની ગુણ ઉપર ચડાવી દે એમ. આપણે સમજી છીએ કે 5 કિલોના બાળકથી કિલોનું 500 ગ્રામનું રમકડું ઉપડે, પણ ગુણી આપણે જ ઉપાડી લઈએ છીએ. એવી જ રીતે પરમાત્માએ આ શરીરમાં જે કાંઈ ક્ષમતા એટલે કે કેપેસિટી આપી છે એ બધી વસ્તુ એનામાં લગાડો. સાધનામાં જે મહાપુરુષોએ બતાવ્યા છે માર્ગો એમાં લગાડો તો પરમાત્માથી અજાણ્યું તો કાંઈ છે નહીં. એને ખબર જ છે તમે શું કરો છો. એ તરત જોઈ લઈએ કે આને ખરેખર મારી જરૂર છે. ખરેખર જરૂર એટલે તરત તમને સાથ આપે. એના માટે સમય આપણે ફાળવવો પડે. એ પ્રભુ મેં નહીં જાણતા કે મેં તુझे कैसे रिझाऊं. हे प्रभु मैं तो तुझे नहीं जानता लेकिन तू तो मुझे जानता ही है. मैं क्या करूं और कैसे तुझे रिझाऊं. तू ईश्वर कहाँ है, कैसा है, कौन से रूप में है, कौन से वेशभूष में है, मैं नहीं जानता हूँ. लेकिन तू तो मुझे जानता है કે મેં ક્યાં કર રહા હું. આપણે કોઈકની નોકરી કરીએ તો એવડો એ આપણને રોજ દઈ દઈએ હવાયું. લાઇટ ન હોય, કામ ન હોય, ઠંડુ હોય તો આપણો પગાર ભરી દે છે બિચારો શેઠિયો. તો પરમાત્મા હજારો હાથવારો શું તમને ન આપે? કાંઈ કરેલું કાંઈ અફળ જાય નહીં કોઈનું. देर सबेर उसका फल मिलता ही है. એટલે આવા ઘણા મહાપુરુષોએ બાલાપનમાં ભક્તિ કરીને પોતાના બેડા પાર કરી લીધા છે. જો પ્રહલાદ એક રાક્ષસ કુળમાં જન્મ થયો છતાં હિરણ્યકશિપુએ એની પર એવા ત્રાસ ગુજાર્યા તો બધા એના શ્રાપ છે એ આશીર્વાદમાં પરિણમી ગયા. હિરણ્યકશિપુ કે હું જ ભગવાન છું, મારું જ નામ લેવાનું, બીજો કોઈ ભગવાન છે જ નહીં. આવું ઉલટું જ્ઞાન આપ્યું તો પ્રહલાદે એને સુલટું કરી નાખ્યું. એના હાટું પરમાત્માએ સ્પેશિયલ નરસિંહ રૂપ ધારણ કરીને અવતાર લેવો પડ્યો. કઈક પ્રકારની કસોટીઓ કરી હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવા માટે, છતાંય ક્યાંય કારી ન પાડી. કારણ કે કહે છે ને કે જીવાડનાર મોટો છે મારનાર કરતા, સબનો તારણહાર છે. તો પ્રહલાદ માટે થઈને ભગવાને સ્પેશિયલ અવતાર લીધો, નરસિંહ રૂપ ધારણ કરી અને વગર હથિયારે એને એટલા બધા વરદાન પ્રાપ્ત કરેલા હતા તો એને એનો નાશ કરી નાખ્યો શરીરનો. તો એક બાળકે જ આટલી કક્ષાએ પહોંચીને ભગવાનને પ્રગટ થવા માટે મજબૂર કરી દીધા એમ. તો ભક્તિમાં કેવડી તાકાત સમજવી આપણે. એ તાકાત તો જેનામાં આવી હોય એને અનુભવાય. એ ફકીરી મહાપુરુષના કામ નહીં. ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વર્ણ કુલ ખોય. કારણ કે જાતિ વર્ણ વાળા રહેવું તો દેહાધ્યાસમાંથી જ ઊંચા નહીં આવે. કારણ કે આત્માની કોઈ જાતિ છે નહીં. શરીર તમે છોડ નહીં તો શરીરની જાતિ એટલે શું લેવા દેવાય. જાતિ યારે કાંઈ નિસ્બત નથી આમાં. જેમ ગોંડલ પાસે આગળ ઘોઘાવદરી દાસી જીવન થઈ ગયા, એને આ વાત સમજાણી, પણ શિષ્યો એન લગી કોઈ સમજ્યા નહીં. છેલ્લે એને સાર વાત કહી દીધી એક વાક્યમાં જ કે હનકારે સમજ્યા નહીં, શાન સદગુરુની સમજ્યા નહીં, તમારા કલેજે પૈડો ની વેઢ અને અંતે અંતે રહ્યા એવા ને એવા. જિંદગી આખી કેટલાયને ઉપદેશ કર્યો ને સત્સંગ ને ભજન વાણીને ઘણું કર્યું તો સમજ્યા ગયણા ગાયઠા બે ચાર જણા.
બાકી અહીંથી આંભી અહીંથી કાઢી નાખવાનું, અહીંથી આંભી મોઢેથી કાઢી નાખવાનું. તો હૃદયમાં ઉતારવાવાળા ગયણા ગાંઠા આજે પણ એની જગ્યા છે અહીંયા. દાસી જીવન, દાસી રૂપ દર્શાવ્યું એ રાધાતણો અવતાર. દાફડા કુળમાં હુઓ દીવો જીવન પંડે જાણજો. એટલે જે મહાપુરુષોને આ પ્રગટ થયું છે એના પૂર્ણ પુરાવા પડ્યા છે. महाराष्ट्र में गौरंग बोले हरि हरि हो, पावन पावन नाम हरि हरि हो. मेवाड़ में मीरा बोले हरि हरि हो, बंगाल में गौरंग बोले हरि हरि हो. मधुर मधुर नाम हरि हरि हो. जे कोई पाए जे कोई गाये शक्ति पाए हरि हरि हो. जे कोई गाये भक्ति पाए हरि हरि हो. जे कोई गाये मुक्ति पाए हरि हरि हो. पावन पावन नाम हरि हरि हो. पापों का ही नाशक नाम हरि हरि हो. पुण्यों का प्यारा नाम हरि हरि हो. बंगाल में गौरंग बोले हरि हरि हो. सौराष्ट्र में नरसी बोले हरि हरि हो. प्रहलाद प्लॉट में भक्तों बोले हरि हरि हो. पावन पावन नाम हरि हरि हो. એટલે આવા ઘણા મહાપુરુષો થઈ ગયા જેને બાલાપણમાં ભક્તિ કરીને પોતાનું કલ્યાણ કરી લીધું. આપણે પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરી કે બાલાપણમાં તો અમારાથી ન થયું, પણ હવે 60, 65, 66 કાંઠે આવ્યા, હવે તો અમારો દેહાદ્યાસ છોડો. અમે તો મૂર્ખીના છીએ, તન મન ધન તમને વાતમાં આપ્યું તો પણ તમે પરાણે કાચલો પકડી લઈ લ્યો. અમે કાંઈ એમ તમને પ્રેમથી દઈ એવા તો નથી, પણ તમે તો સમૃદ્ધ છો. સમૃદ્ધ કો દોષ નાહી ગોસાઈ. તમે સમૃદ્ધ છો, આમ કાઠલો પકડીને પડવી લ્યો. પ્રેમથી તો બાપુ અમે દઈ એવું લાગતું નથી. ઘરવાળી 500 માગે તો અમે 100 પતાવી છીએ. લૌકિક નાશવંત ધને અમે દેતા નથી, તો આ ક્યાંથી અમે તમને દઈ? એટલે તો અમે દુઃખી રહીને પૂછે મારી દવાઓ લઈ, ઇન્જેક્શન લીધું ફેર નથી પડતો. પંપ લઈ છે તોય ફેર નથી પડતો બાપુ. તમે કાસલો પકડી લઈ લ્યો એવું અમને લાગે છે. કાસલો પકડી લેવો ને તો જ અમે તન મન ધન વગર ના લીમડી જે આવ્યા હતા 11 જણા સાંજે, એને જ કીધું ભાઈ બોલું છું એનો અર્થ એવો નથી કે મારે કોઈ સેવક કરવા છો, હું કોઈ પંથ સંપ્રદાય ધર્મ વાળામાં એલો નથી. એટલે તમે એવું ના વિચારતા, પણ સંતોને કહેવું હોય સાચું કહેવાય. એ તમારી અંદરથી બોલી ગયો છે, તમારા શ્વાસને ચલાવે છે, તો તમે સત્વરે જાણી લેજો, જેથી કરી અને મનુષ્ય તેની સાર્થકતા થઈ જાય. દેવને પણ બાલપણમાં જ પરમાત્માની પ્રાપ્તિ થઈ. કે બચપણમાં શું છે કે કોરી પાટી હોય, એમાં કઈ છપાણું ન હોય. પછી આખી પાટી લીહોડિયા વાળી કરી નાખી, પછી એમાં ગુરુ લખે શું? કોરી પાટીમાં તરત છાપ પડે, તરત જ પરમાત્માનું પ્રતિબિંબમાં ઉપસી આવે. કારણ કે બચપણમાં હાવ કોરી પાટી હોય,
એમાં જાજો સમય ન લાગે. આમ સ્વિચ દબવો કેમ લાઇટ થાય એમ થાય. પછી સ્વિચ બોર્ડ બદલાવો તો અંધારા જ રહે, પછી લાઇટ ન થાય, પછી ભડકા થાય છે. એટલે શમશાનમાં બધા કુંવારી હતી ને ગુરુ કરી લીધા હતા. હા, તો કેવડું કામ થઈ પછી ગયું. ઋતુધરે બાપની ઈચ્છા હતી એટલે પૈણી. બાપની ઈચ્છા છે ને એટલે તો જગતની રીતે ક્રમ પ્રમાણે ઓધાન રહ્યું. ખોરા ભણ્યા થઈ ગયા, બાળક આવ્યું એટલે આ તો મારા ક્યારામાં રોપાયેલું બીજક છે. હવે ઓમકારમાંથી 52 અક્ષર છૂટેલા છે. એ 52 અક્ષર બીજક છે. બીજક એ બ્રહ્મ છે. બ્રહ્મ બરાદા સાહેબે કીધું કે હું કોઈ બુક કોકને અર્પણ કરું છું ને તો હકીકતે એમાં અક્ષરો જ હોય છે અને એ શબ્દ છે ને એ બ્રહ્મ છે. એટલે બ્રહ્માર્પણ કરી છે. બ્રહ્મને અર્પણ કરી છે. તો ઘટના એવી ઘટી કે દીકરાનું નામ પાડ્યું વ્યતિરેક. વ્યતિરેકનો અર્થ થાય ગતિ કરનાર. બાપે નામ પાડ્યું ઋતુધ્વજ રાજાએ અને મદાર સાહેબ દાંત કાઢ્યા. ઋતુધ્વજને એમ થયું કે મેં નામ પાડ્યું એને ગમ્યું નથી. ભગવાન દે હારા દે તો હવે તમે ના પાડ્યું. પણ ના એવું કાંઈ છે નહીં મારા. છોકરા જરાક મોટા થયા ને એટલે જંગલ ભેગી ન થઈ જાય. બાલાપણમાં ભક્તિ કરે ભાઈ કીધું. પાછું ઓધાન રહ્યું. છોકરો થયો સુબાહુ. વળી વધારે પડતો દાંત કાઢ્યા મદાર સાહેબ. રાજાને જોવાનું હું નામ પાડું છું ને દાંત કાઢે છે. સમય જતા પાછું બાળક રહ્યું પેટમાં. નામ પાડ્યું હરિમર્દન અને એથી વધારે દાંત કાઢ્યા. પછી સમય જતા ચોથું બાળક રહ્યું. રાજાએ નક્કી કર્યું કે આ વખતે 3 વારનો દાંતનો બદલો વારવો જ મારે અને નામ એની પાસે જ પડાવડાવવું. ઓછી કુમાર રાખજો બેટા. હા બેટા. તમે નામ પાડો. એટલે નામ પાડો અલર્ક. એ રાણીને કહે છે આવડા છીટુડા જંગલ ભેગી તો થઈ જાય છે. તમે કંઈ મેલી વિદ્યા જાણો છો કે ના? નામથી નામી બહુ નજીક છે રાજન. અને હું આત્મજ્ઞાની છું. નાનપણમાં મેં ગુરુ કરેલા છે. એક શ્વાસ ખોટો જવા નથી દીધો. એટલે આ દેહમાં રહું છું તો એ દેહનો કોઈ ધર્મ મને હેરાન નથી કરી શકતો. અને મદાસાના કિયારામાં જે બી હોવાનું હોય જનોની જાણતો ભક્ત જાણ કા દાતા કા સુર નહીતર રહી જાય વાંઝણી મતકું માવીસનું. ફક્ત બીજ પડે નહીં ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ કરે અવતરે રહે સંત ન સંત. દાસ કાઢ્યા કે તને કેમ દુઃખનું થયું કે મારી પાસે આત્મજ્ઞાન છે. સુખ દુઃખથી પર ઉઠેલી છું. સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ. સો પદ રાહ સમાઈ કહે કબીરિયા હુનમુન રહની સો પ્રગટ કર ગાય. સાધુ સહજ સમાધિ બોલી. તો મેં અલર્ક નામ પાડ્યું. તમને કહ્યું તો કે હા એ નામે મેં જ પાડ્યું કે તમારો ભાવ એવો છે
ત્યાં છોકરા બધાય નાની નાની મૂર્તિ, કારણ કે 4 સનકાદી કરતા બાળકો જ હતા. ધીરે લાખા બ્રહ્માના પુત્ર સનકાદિક જેવા જીવો, જેણે હંસને ગુરુ કીધા. હંસ એટલે સૂર્ય. એ ધીરે લાખા હંસના મુખનો ઉપદેશ લઈને જીવો, એને માર્ગ મુક્તિનો એ લીધો. ઠાક મારી લો એણે. આ સનકાદિક 4 હતા અને એના હંસને ગુરુ કરી મુક્તિનો માર્ગ લીધો. સ્વતંત્રતા છે એ સુખ છે, તમે કેમ ભૂલી જાઓ છો? દેહાધ્યાસ છે એ બંધન છે. પછી મદાસાએ કીધું કે તમે નામ પાડ્યું વ્યતિરેક. વ્યતિરેકનો અર્થ ગતિ કરનાર. પણ હવે આ સર્વવ્યાપક પરમાત્મા આપણા હાથ જેમાં ફરે છે ને, એ ક્યાં ગતિ કરે? એટલે એ નામ અહીંયા બરાબર નથી. વ્યતિરેકનો અર્થ થાય ગતિ કરનાર. પણ મારો દીકરો છે એ ક્યાંય ગતિ ન કરે. અહીં જે આવ્યા એને પૂછ્યું, કીધું જે હાજર થઈને કે અહીંયા ગયા છે કોઠારિયા રણુજા પાસે. આ ધ્યાન ન હોય કે મયુરભાઈ ક્યાંય જાતા આવતા નથી. મારું તો નક્કી છે કે બાપુ ક્યાંય જાતા નથી, આવતા નથી. પણ મયુરભાઈ ક્યાં જાય આવે છે, અને આ ગુણુભાઈ ક્યાં જાય આવે છે, ચંદ્રિકાબેન ક્યાં જાય આવે છે? જો તમે આવો તો નક્કી કરાવ્યું છે. અહીં પૃથ્વી છે, ત્યાં પૃથ્વી, અહીં જળ છે, અહીં અગ્નિ છે, અહીંયા વાયુ છે, અહીંયા આકાશ છે. તો પાછી તો ભેગા થઈને શરીર બહેનું અહીં શરીર હોય તોય આપણને ખબર પડે. એટલે કે રાજન સ્વામી ગતિ કરનાર તો આયા હોય ને બીજે ન હોય. મારો દીકરો તો બધે છે. મેં ગળસુતીમાં ગર્ભજ્ઞાન આપ્યું છે. આ બીજો એનું નામ પાડ્યું તમે સુબાહુ. સુ એટલે સારા, બાહુ એટલે હાથ. પણ શરીર જ નથી, અવયવ ક્યાંથી હોય? અવયવથી પર છે. મારો દીકરો અવયવથી પર છે. સુબાહુ અવયવ, બાહુ છે એ અવયવ છે, બધા અવયવ છે શરીરના. એટલે એ દાંત મેં એમ કાઢ્યા. તો કે ત્રીજો દીકરો એમાં તમે નામ પાડ્યું કે હરિમર્દન. હવે હરિ એટલે દુશ્મન, મર્દન એટલે મારનાર. પણ મારો દીકરો તો આખા વિશ્વમાં તમામ રૂપે, તમામ ગુણે, તમામ નામે ગોધિયા સિવાય કાંઈ નથી. કોણ દુશ્મન હોય ગોધિયાને? હા, હોય તો મારવાનો આવે. એટલે એ નામે અહીંયા યોગ્ય નથી. તો પછી તમે નામ પાડ્યું એ તો કે તમારો એવો ભાવ છે ભીતરનો, એટલે જાણી ગઈ હું કે તમારે છોકરો રાજ ભોગે અને બધી અવસ્થા પાસ કરે ને પછી છેલ્લે એટલે એ અલર્ટનો અર્થ થાય અડધો જોગી અને અડધો ભોગી. એટલે એ જ્યાં સુધી એની ઈચ્છા હશે ત્યાં સુધી ભોગી રહેશે. પછી પાછો મોદાસાના કિયારામાં બી વાવેલું છે એટલે એ જોગી થઈ જશે. અને એના ગુરુ છે ને એ દત્તાત્રેય ભગવાનની સહી કે નિર્દાવે જીવન જીવનાર. આવું ડગલે ને પગલે દુઃખી થાય, સુખી થાય, દુઃખી થાય, માય જાય ને શું જરૂર છે જગતની? બસ સદગુરુ મહારાજ જય. હાલો એ ગુરુ મહારાજ.